પ્રભુ ઈસુની જય મિત્રો, પ્રિય ભાઈઓ અને બહેનો. આજે આપણે બાઇબલના કેટલાક ખૂબ જ શક્તિશાળી અને જીવન બદલનાર વચનો પર વિચાર કરવા જઈ રહ્યા છીએ. આ વચનો આપણને શીખવે છે કે કેવી રીતે આપણે એકતા, શ્રદ્ધા અને ઈશ્વર પર સંપૂર્ણ આધાર રાખીને જીવન જીવવું જોઈએ. તો ચાલો મિત્રો, પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ આજનું વચન વિચાર શરૂ કરીએ. પહેલું વચન, મલાખી અધ્યાય 2:10. શું આપણા સૌનો પિતા એક નથી? એક ઈશ્વરે આપણને સજેલા નથી? તો પછી આપણા વડવાઓના કરારનો ભંગ કરીને આપણે શા માટે એકબીજાનો દ્રોહ કરીએ છીએ? આ વચનમાં બહુ સરસ વાત છુપાયેલી છે. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે શું આપણા સૌના પિતા એક નથી? તો આવું કેમ કહેવામાં આવ્યું છે? કેમ કે આપણે બધા પરમેશ્વરમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા નથી, તેથી તેવું કહેવામાં આવ્યું છે. હું તમને આ વચનનું રહસ્ય કહું તેને પહેલાં આપણે આગળ વચન વાંચીએ. તો કહેવામાં આવ્યું છે કે તો પછી આપણા વડવાઓના કરારનો ભંગ કરીને આપણે શા માટે એકબીજાનો દ્રોહ કરીએ છીએ? ભાઈઓ અને બહેનો, જો આપણે સૌના પિતા એક એવું માનતા હોત તો આપણે આપણી આસપાસના બધા લોકોને આપણે તેમને આપણા ભાઈ બહેન માનતા હોત, આપણું પરિવાર માનતા હોત અને આ વિચારથી જીવન જીવતા હોત અને કોઈ વ્યક્તિનું ખોટું કરવાનું વિચારતા ના હોત અથવા ખોટું કરતા ના હોત. એટલે આ વચન જણાવે છે કે આપણા સૌના પિતા એક છે. તે હકીકત જાણી લેવી જોઈએ. આ વિશ્વના તમામ લોકો આપણું પરિવાર છે તે પણ જાણી લેવું જોઈએ, જેથી કરીને આપણે એકબીજાને પ્રભુ ઈસુએ જેમ એકબીજાને પ્રેમ કર્યો તેમ એકબીજાને પ્રેમ કરીએ અને દ્રોહ ના કરીએ અને પાપ કરતાં બચી જઈએ, તેવું રીતે જીવન જીવ્યું. તેવું આ વચનમાં કહેવામાં આવ્યું છે. એટલે આ વચને આપણે આપણા જીવનમાં ઉતારીશું તો આપણું જીવન તો બદલાશે જ, આપણો વિચાર પણ બદલાશે અને આપણે પ્રભુ ઈસુ તરફ એક થઈ શકીશું. બીજું વચન, હિબ્રુઓ અધ્યાય 3:18. અને મારા વિશ્રામધામમાં તેઓ કદી પ્રવેશ પામવા નથી, એવા શપથ ઈશ્વરે કોને માટે લીધા હતા? શ્રદ્ધા રાખવાનો ઇનકાર કરનારાઓ માટે કે બીજા કોઈ માટે? આ વચનમાં ઈશ્વરના રાજ્યમાં કોણ પ્રવેશ પામી શકતું નથી તે જણાવવામાં આવ્યું છે. તે લોકો શા માટે પ્રવેશ પામી શકતા નથી તે પણ જણાવવામાં આવ્યું છે. જે લોકો પ્રભુમાં, પરમેશ્વરમાં શ્રદ્ધા રાખતા નથી તે બધા લોકો તેમના રાજ્યમાં પ્રવેશ કરી શકવાના નથી. શ્રદ્ધા વગર તો ઈશ્વરના રાજ્યમાં તો શું, તેમના માર્ગમાં પણ ચાલી શકવાતું નથી. શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે અને મહત્ત્વનું છે. શ્રદ્ધા અશક્ય કામને પણ શક્ય બનાવી દે છે. તે આપણા ને પરમેશ્વરને વચ્ચેના સંબંધને મજબૂતાઈથી જોડે છે. એટલે જો આપણે ઈશ્વર રાજ્યમાં પ્રવેશ કરવો હોય તો શ્રદ્ધા પરમેશ્વરમાં હોવી ખૂબ જ જરૂરી છે. ત્રીજું વચન, 2 યોહાન અધ્યાય 1:8. સાવધ રહેજો, જેથી તમારી મહેનત એળે ન જાય પણ તેના પૂરા ફળ મળે. આ વચનમાં આપણને જે કહેવામાં આવ્યું છે તે ધ્યાનથી સાંભળવું જોઈએ. આ વચનથી એક વાત જરૂર જાણવા મળે છે કે આપણે જે દિવસે દિવસે ઈશ્વરના માર્ગમાં આગળ વધી રહ્યા છીએ તેમાં આપણી કસોટી ઘણી થશે અને જો આપણે સાવધ ના રહ્યા તો આપણું ધ્યાન ભટકાઈ શકે છે અને શૈતાન તેની ચાલ ચાલી જઈ શકે છે અને આપણે જે ઈશ્વર રાજ્યમાં જવા માટે મહેનત કરી રહ્યા છીએ તે સફળ નહીં થાય. તેથી કરીને આ વચનમાં શરૂઆતમાં કહેવામાં આવ્યું છે સાવધ રહેજો. એટલે આપણે સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે. એટલે બધા ભાઈઓ અને બહેનો, આ વચનને આપણે આપણા જન્મ ઊંડાણથી ઉતારવું જોઈએ અને ડગલે પગલે તેને યાદ રાખવું જોઈએ, જેથી કરીને આપણે ઈશ્વરની યોજના પૂરી કરી શકીએ અને શૈતાનને હરાવી શકીએ. ચોથું વચન, વિલાપ ગીતો અધ્યાય 3:25. જેઓ પ્રભુ ઉપર આધાર રાખે છે, જે જીવ એને ઝંખે છે તેનું એ કલ્યાણ કરે છે. આ વચનમાં બહુ સરસ વાત કરવામાં આવી છે કે આપણે જીવનના બધી વાતોમાં આપણે સૌપ્રથમ ઈશ્વરની આધાર રાખીશું, કશી વાતની ચિંતા કરીશું નહીં અને ઈશ્વરને આપણા જન્મ સૌથી ઉપર રાખી જીવન જીવીશું તો તે આપણા જીવને ઝંખે છે, તે આપણને ઓળખશે અને તેઓ આપણને યાદ રાખશે. તે એટલે ઈશ્વર, ને ઈશ્વર આપણું કલ્યાણ કરશે. પણ આપણો 100% આધાર ઈશ્વર પર હોવો જરૂરી છે, તો આ વચન પૂરું થઈ શકે છે. તો ભાઈઓ અને બહેનો, આપણે આજથી આપણો પૂરેપૂરો આધાર પ્રભુ ઈસુને રાખવો જોઈએ.
પ્રિય ભાઈઓ અને બહેનો, આજે આપણે જાણ્યું કે પરમેશ્વર આપણો એક જ પિતા છે. તે પોતાના સંતાનો વચ્ચે પ્રેમ, શ્રદ્ધા અને એકતા ઈચ્છે છે. ચાલો આથી એકબીજાને ઈસુએ જેમ પ્રેમ કર્યો તેમ પ્રેમ કરીએ ને આપણા જીવનમાં દરેક વાતમાં ઈશ્વર પર આધાર રાખીએ. જો તમને આ સંદેશ દ્વારા આશીર્વાદ મળ્યા હોય તો કૃપા કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો મારી આ ચેનલને, તેથી પ્રભુના વચન વધુ લોકો સુધી પહોંચે. પ્રભુ ઈસુ તમને સૌને આશીર્વાદિત કરે. તમારો આભાર.